હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો જો સરસ મજાની આપણે દીવાબત્તીએ થઈ ગઈ હતી, સેવા પૂજા સરસ ભગવાનની કરી દીધી હતી ને આપણે જ્યારે સાવરણી હાથમાં લીધી ને ત્યારે ઉપરના ભાગેથી બધા એના જે પીંછા હોય ને છૂટા થઈ ગયેલા હતા, એટલે સેલોટેપ કરીને એનું ઓપરેશન કરી દીધું હતું આપણે, કે જેથી કરીને હમણાં થોડા દિવસ ચાલી જાય. અત્યારે તો સાવરણીઓના ભાવ જ કેટલા બધા વધી ગયા હોય છે કે આપણે લેવા જઈએ એટલે 100 રૂપિયાથી તો સ્ટાર્ટ જ થતી હોય છે, જે આપણને 100 રૂપિયાની તો લેવી એ ગમતી નહીં. તો એનું ઓપરેશન કરીને હમણાં જેટલા દિવસ ચાલશે એટલા દિવસે ચલાવી લઈશું, પછી લાવી દઈશું. પછી ખાંડ લાવ્યા હતા તો ખાંડે ભરી દીધી હતી અને હવે આપણે વઘારી દઈશું આજે કાકડીનું શાક. આજે મસ્ત કાકડીનું શાક બનાવવાનું હતું કે જે આપણે ચણાના લોટવાળું બનાવવાનું હતું, તો જેના માટે આપણે વઘાર મૂકી દીધો હતો અને રહી જીરાનો વઘાર કરીને હિંગે લઈ અંદર ઉમેરી દીધી હતી. પછી કાકડી ધોઈ મસ્ત એને સમારી દીધી હતી, ઝીણા ઝીણા પીસ કરીને એને સમારી હતી કે જેથી ફટાફટ ચડી જાય. આપણે એને એટલે તેલમાં જ ચડવાની હતી, અંદર પાણી નાખવાનું નથી, બિલકુલ એ પાણી અંદર નાખવાનું નથી. એટલે એની અંદર આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું એટલું મિક્સ કરી દીધું હતું અને જો એના પર થાળી મૂકી દીધી હતી અને થાળી પર આપણે પાણી મૂકી દીધું હતું કે જેનાથી શાક મસ્ત આપણું સીજી જાય. પછી તો શાક ચડવા આવ્યું ને એટલે પછી મેં એની અંદર ગોળે નાખી દીધો હતો કે જેથી કરીને ગોળે ઓગળી જાય. પછી ગોળ ઓગળી ગયો ને એટલે ફરીથી મેં ખોલીને ચેક કરી લીધું હતું અને પછી એની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી દીધો હતો અને બધું મિક્સ મસ્ત કરી દીધું હતું. જોઈતા પ્રમાણમાં ચણાનો લોટ આપણો મિક્સ થાય એ પ્રમાણે કરી દેવાનું અને ફરીથી પાણીવાળી થાળી મૂકીને એને મસ્ત લોટને સીજવા દેવાનું કે જેથી કરીને લોટ કાચો ના રહે આપણે અને સરસ શાક બની જાય. તો શાકની અંદર કોથમીર આપણે સમારી દીધી હતી અને પછી હું આવી હતી અંદરના રૂમમાં. તો જો આપણા કાનાજીને તો તમે જોયા જ હશે કેવા સરસ તૈયાર થઈને એવા બેઠા છે સિંહાસન ઉપર. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સાંજના 5:53 અને આપણે મીશો પરથી આજે એક પાર્સલ મંગાવ્યા હતા. તો એક કાલે આવ્યું હતું અને 2 આજે આવ્યા હતા. તો હું તમારી જોડે ખોલીને તમને બતાવીશ કે કેવું આવ્યું અંદર. હવે ખોલીને આપણે ચેક કરી લઈએ કયા પાર્સલમાં શું આવ્યું. અમારા ફંક્શનમાં જવાનું છે ને એટલે દર વખતે કેવું થાય, સોનાના દાગીના તો આપણે પહેરીને જતો જ હોઈએ છીએ, પણ અમુક જગ્યા કે અમુક એવું નાનું ફંક્શન હોય તો એમ થાય કે થોડું જુદું મંગાવીને આપણે પહેરી લઈએ. તો આ વખતે મેં મીશોમાંથી મંગળસૂત્ર મંગાવ્યું છે. હવે ખોલીને જોઈએ કે આપણે કેવું આવ્યું છે. અને અત્યારે કેવું થાય છે કે બહાર તમે સોનાનું પહેરીને જાઓ ને તો આપણે સેફે નહીં હોતું, એટલે મેં કીધું ચલો આ વખતે તો ખોટું જ મંગાવી દઈએ મીશો પરથી. તો સરપ્રાઈઝ! તો જુઓ કેવી મસ્ત આવી છે એની બુટ્ટી, જે ઇયરિંગ એને મંગાવી હતી ને એ અહીંયા જયારે એને મંગાવી ને એટલે પીકોક વાળું હતું, પણ આવી ગયું છે બટરફ્લાય વાળું, પણ મસ્ત જ છે એકદમ, બહુ જ મસ્ત. મને તો ગમે. શું કેવું? હા, મમ્મી છે ને આમ કદી લાંબા લાંબા છે ને આવા ઝુમકા ને એવું ગમતું નહીં, પણ પહેલી વખત છે ને એને ગમી છે. ના ના, બહુ મસ્ત છે, ખરેખર બહુ જ સરસ દેખાય છે. અત્યારે આનો ટ્રેન્ડ ચાલે છે ને તેવી રીતની જ મંગાવી હતી, ઘુઘરીઓ વાળી. બધી આવી જ લાંબી લાંબી ચેન વાળી જ બુટ્ટીઓ પહેરતી હોય છે. તો કેવું થાય, આપણે સોનાની તો બધી જુદી જુદી બુટ્ટીઓ ના કરાવે, પણ આવી રીતે ઇમિટેશનમાં મળતી હોય એટલે આપણે શોખ બધા થઈ જાય. એટલે નેન્સી આ વખતે મંગાવી તમારા ફંક્શનમાં જવાનું છે એટલે એ દિવસે પહેરશે. બહુ મસ્ત આવી છે. હવે આપણે બીજું પાર્સલ ખોલીશું તો એની અંદર આપણે જોઈ લઈએ કે કેવું આવ્યું છે. બરાબર, હવે વેઇટ થતો નહીં ભાઈ, આયા પછી વેઇટ ના થાય, ના આવ્યું અત્યાર સુધી આપણે રાહ જોઈએ, પણ આવી જાય પછી તો એમ થાય કે ચલો ફટાફટ જોઈ જ લઈએ. ઓહો, રાધા કૃષ્ણ વાળું છે. તો વજન લાગે બુટ્ટી છે ને એના લીધે છે ને. જો
નીચે પલ આપેલા છે સરસ એકદમ નાના નાના ને એક મોટું પલ આપેલું છે. પછી વચમાં રાધા કૃષ્ણની નાની એવી રાધા કૃષ્ણનું વચ્ચે જે પેન્ટન જેવું આવે ને એવી રીતનું છે અને આજુબાજુમાં બે બાજુ મૂર્ત છે. હા, અને નીચે આ નાના નાના જે મોતી આવે છે ને એકદમ ઝીણા મોતી એનું કામ કરેલું અત્યારે છે. એનો ટ્રેન્ડ ચાલે છે. પછી એની બુટ્ટી જુઓ, સેમ ટુ સેમ બુટ્ટી જ છે એવી. બે બાજુ મોર આપેલા છે, વચ્ચે રાધા કૃષ્ણની નાની એવી મૂર્તિ છે. મૂર્તિ ના કહેવાય, એને શું કહેવાય? ડિઝાઇન કરેલી છે. બહુ જ મસ્ત બુટ્ટી છે. આમ સોનાના જેવો જ ઘાટ છે એનો. કોઈ જોઈને કે જ ના કે આ ઇમિટેશન માં હશે ને તો મમ્મી અને ઇમિટેશન નું પહેરે નાજી ના. તો એક મેં હેવી મંગાવ્યું હતું અને એક બીજું થોડુંક માપનું જે સિમ્પલ આવે ને એવું મંગાવ્યું છે મેં મંગળસૂત્ર. હવે આપણે ખોલીને જોઈ લઈએ. આ મંગળસૂત્ર હતું ને એ જેવું થાય આપણે કોઈ મેરેજમાં કોઈ મોટા ફંક્શનમાં પહેરવું હોય ને તો સરસ લાગે. હવે આપણે આ ખોલીને જોઈ જોઈએ કે આપણે કેવું આવ્યું છે. આ બંને પ્રોડક્ટ તો મસ્ત જ આવી છે, મને તો ગમી જ છે. તો હવે આપણે ત્રીજું પાર્સલ ખોલીને જોઈ લઈએ તો ત્રીજું કેવું આવ્યું છે. આ બી બહુ મસ્ત જ છે. સરસ આવ્યું ને? બહુ સરસ છે. બંનેના ઘાટ તો જેમ આમ સોનાના હોય ને એને ટક્કર મારે ને એવા છે. સોનાની બાજુમાં બેહાડ દે એવું છે. સોનાનો ભાવ તો કેટલો બધો વધી ગયો છે અને આવા જુદા જુદા આપણે બનાવવા જઈએ તો કેટલું પચી જવાય. એટલે આવી રીતે પહેરીને બધા શોખ પૂરા કરી દેવાના આપણા. આના આ છે એની ઇયરિંગ્સ. એ મમ્મી ખોલીને બતાવે. તો જો બુટ્ટી બી બહુ મસ્ત આવી છે એની. બહુ મસ્ત લાગે. સોનાનો ઘાટ હોય ને એવી જ છે, સેમ ટુ સેમ. સરસ બુટ્ટી આવી છે. મને બંને પ્રોડક્ટ ગમી છે. અને જો તમને પ્રોડક્ટ ગમી હોય તો મારામાં લિંક તમને આપી દઈ તો તમે જઈ ચેકઆઉટ કરી લેજો. અને બજેટ ફ્રેન્ડલી જ છે, બહુ ભારે બી નહીં, એવું નહીં કે બહુ મોંઘા છે. તો મંગાવી શકો. 10 on 10 છે. શું કેવું? યસ. જે મેં બુટ્ટી પણ પહેરીને તમને બતાવી છે બહુ સરસ દેખાય છે ને? હા, મસ્ત જ છે. મને તો ગમી. એમાં જો મંગળસૂત્ર બી કેટલું સરસ દેખાય છે. સોનાને પાછું પાડી દે ને એવું ઘાટ છે. હો નહીં? બહુ મસ્ત છે. તો જો નેન્સીએ બુટ્ટી મંગાવી હતી ને એને પહેરી દીધી છે. કેવી લાગે છે એ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. બહુ મસ્ત એક બાજુ લાગે. આવી રહી છે. એકદમ લાંબી છે પણ વજનમાં તો એકદમ હલકી ફૂલ જેવી છે. સજ્જનું વજન જ નહીં. સારું થયું બધી કોની લપડી ના પડે ને કોઈ મજા આવે પહેરવાની હલકી હોય એટલે. તને ગમી? ના ગમા છે પણ મને એ ખબર નહીં પડતી કે મન સૂટ થાય કે નહીં. હા. પછી સાંજે શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ હતી તે નેસુન પપ્પા કે ચલો કે તમને શેરડીનો રસ પીવા લઈ જાઉં. તો શેરડીનો રસ પીવા જો આગળ લઈ ગયા હતા ને તેનું બાજુમાં જ મસ્ત વડાપાઉં મળતું હતું. તે પછી અમે વડાપાઉં એ લીધું ને વડાપાઉં શેરડીનો રસ એવી રીતે મેચિંગ કરીને ખાધું હતું. બહુ જ મસ્ત વડાપાઉં હતું. અને પછી અમે વડાપાઉં ખાતા હતા ને એટલા નેસુમ પપ્પા પછી બાજુમાંથી જે નડિયાદીવાલા છે ને પફનું એમાંથી એક પફે જઈને લઈ આવ્યા હતા. પછી અમે ત્યાંથી ખાઈને નીકળી ગયા હતા અને પછી વળતા આવતા એક છોકરીઓએ સ્ટોલ કરેલો હતો અહીંયા નાકે જ. તો ત્યાં આગળ આવી રીતે બધું કપ કેક લઈને ઊભેલી હતી. તો નેન્સી કેમ કે ચાલ મમ્મી આપણે એક વખત ચાખી જોઈએ કે કેવી આવે છે. તો અમે લઈને ચાખી હતી, સારી હતી, એક વખત ખવાય. તો એક વખતે તો લઈને અમે થોડી ખાધી હતી કારણ કે પેટ ફૂલ હતું ને. અમે વડાપાઉંને ખાઈને આવ્યા હતા ને એટલે બહુ ખાવાની ઈચ્છા નથી પણ આ તો મળતું હતું એટલે પછી મેં કીધું ચલો અત્યારે આ એ આપણે ચાખી જ લઈએ. તો પછી ચાખી લીધું હતું ને અમે થોડી વાર ત્યાં ઠંડો પવન આવતો હતો ને તો બેઠા હતા. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો મળીએ કોઈ નવા વિડીયોમાં.